નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ગજાનન ગણેશ જેનું મહિમા અપરંપાર છે. જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો સૌપ્રથમ ગણેશજીને આમંત્રણ આપવું પડે છે. ત્યારે એવા ગજાનન ગણેશ વિઘ્નહર્તાના ધામોના દર્શન કરીશું ધર્મલોકમાં. અમદાવાદના ભૂદરપુરામાં આવેલું છે ગણેશજીનું મંદિર. ભગવાન શંકર સાથે જ ભગવાન કૃષ્ણના અનેકો મંદિર હોય છે, પરંતુ ભગવાન ગણેશના મંદિર થોડાક જ હોય છે. ત્યારે અમદાવાદના ભૂદરપુરા વિસ્તારમાં જે પહેલા ભૂદરપુરા ગામ હતું ત્યાં એક પણ ગણેશજીનું મંદિર નહોતું, અને એટલે જ ગામના સરપંચે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તો ચાલો દર્શન કરીએ અમદાવાદના ભૂદરપુરામાં બિરાજતા ગણેશજીના. વિઘ્નેશ્વર એટલે વિઘ્નોને હરતા. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. પ્રથમ પૂજનીય દેવ એવા ભગવાન ગણેશના અમદાવાદમાં અનેકો મંદિર આવેલા છે, જેમાં ભૂદરપુરા વિસ્તારમાં આવેલું વિઘ્નેશ્વર ગણપતિ મંદિર પણ જાણીતું છે. મંદિર ભલે નાનું હોય પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અમદાવાદમાં ભૂદરપુરામાં ભગવાન ગણેશનું મંદિર આવેલું છે. એક સમયે ભૂદરપુરા ગામ હતું અને ગામના મુખી લક્ષ્મણજી દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર બન્યું તે પહેલા ગામમાં ભગવાન ગણેશનું એક પણ મંદિર નહોતું. આથી ગામના મુખી લક્ષ્મણજીને થયું કે ગણપતિ દાદાનું મંદિર ગામમાં હોવું જોઈએ, અને તેઓએ મંદિરનું નિર્માણ કરાવ્યું. મંદિર તૈયાર થયા બાદ ભવ્ય રીતે પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરનું નામ વિઘ્નેશ્વર છે, અને આથી અહીં આવતા ભક્તોના વિઘ્ન ગણેશજી હરી લે છે. આ ગણપતિનું મંદિર 30 વર્ષ આસપાસ જૂનું છે, અને મંદિરને નિર્માણ કરતા લક્ષ્મણભાઈ મુખી હતા. એમને ઈચ્છા હતી કે અહીંયા ભગવાન ગણેશજીની મૂર્તિ મંદિર બનાવીએ એટલે ભક્તોનું કલ્યાણ થાય, વિઘ્ન દૂર થાય. શ્રી ગણેશ જ્ઞાન, વિદ્યા, સુખ અને ઐશ્વર્યના દેવતા છે. કાલચક્રના 4 યોગ અને સૃષ્ટિના 3 લોક તેમની સાધનામાં લીન છે. ગણાધિપતિના રૂપમાં જ્યાં શ્રી ગણેશને ઈશ્વરના ગણોનો એટલે કે સમસ્ત જીવોનો ભાગ્ય વિધાતા માનવામાં આવે છે, ત્યાં જ દેવાધિપતિના રૂપમાં દેવતામાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત છે. ભૂદરપુરાના લોકો માટે ગણેશજીનું આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. મંગળવાર અને ચોથના દિવસે અહીં વધુ ભીડ જોવા મળે છે. તો નાના મોટા સૌ કોઈ દુંદાળા દેવના દર્શન કરીને ભગવાન પાસે તેમની ઈચ્છા પૂર્તિની કામના કરે છે. ભક્તોનું માનીએ તો અહીં દર્શન કરવાથી તેમની સમગ્ર મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ગણેશના ધામમાં ચારો પહેર આસ્થાની જ્યોત પ્રગટી રહી છે. હર કોઈ પોતાના મનમાં શ્રદ્ધાની આસ લઈને ભગવાન શ્રી ગણેશની એક ઝલક મેળવવા વિઘ્નહર્તાના દ્વાર આવે છે. પણ સેંકડો મિલોની દૂરી કાપીને ગણેશજીના ચરણોમાં શીશ ઝુકાવવા ભક્તો ઉમટી પડે છે. ત્યારે વિઘ્નહર્તા પણ ભક્તોને આપે છે આશીષ. રોજ આવું છું, દર મંગળવારે મારે આવતા જતે આવવાનું હોય તો પણ દર્શન કરવા ખુદ રૂબરૂ આવું છું. અને તમારે 11 મંગળવાર હોય, અમુકના કોક 21 મંગળવાર રાખતા હોય છે, તેમની મનોકામના પૂરી થતી હોય છે. હું અહીંયા છેલ્લા 3 વર્ષથી આવું છું. અહીંયા એટલે મારું મન પ્રસન્ન રહે છે, મનને શાંતિ મળે છે, અને અમારી મનની મનોકામના ગણપતિ ભગવાન પૂરી કરે છે. આ ગણપતિ મંદિર અમે દરરોજે આવીએ છીએ. બુદ્રેશ મહાદેવ પણ અમે દરરોજે આવીએ છીએ. સવારે આરતીમાં રહીએ છીએ, પછી ગણપતિ મંદિરે આવીએ અને પછી દર્શન કરી અમે ઘરે જઈએ છીએ. આ 60 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા બધા દરરોજ ગણપતિ આવે છે. એમને બધાને બહુ આસ્થા છે, બધાને બહુ શ્રદ્ધા છે. બધા બહુ જ દર મંગળવારે આવી ફૂલહાર ધરો ચડાવી ખુશ થાય છે, અને દરેક જણની મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા તો હું રોજ આવું છું મંદિરે, પણ મંગળવાર હોય કે ચોથ ને એવું હોય ત્યારે આવું છું અહીંયા, અને ભગવાન સારી મનોકામના પૂર્ણ કરે છે. ગજાનન, વક્રતુંડ, લંબોદર, એકદંત જેવા વિવિધ નામથી ઓળખાતા ભગવાન ગણેશ ઝડપથી રીઝી જાય છે. ભક્તોના દુઃખોનો નાશ કરે છે, અને એટલે જ ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવાયા છે. ગણેશજીની કૃપા રહે તો વિઘ્નો દૂર થાય છે.
શુભ અને મંગળ થાય છે, જીવનમાં સફળતા મળે છે. દરેક શુભ કાર્યની શરૂઆત પહેલા તેમની પૂજા કરાય છે. તેઓની આરાધના કરવાનો આ શ્રેષ્ઠ અવસર ગણાય છે. શાસ્ત્રો અનુસાર વિશેષ રૂપે સાચો મહિમા માટીના ગણપતિ બનાવવાનો અને સ્થાપન કરવાનો છે, અને તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. કારણ કે માતા ઉમાએ પણ ગણેશજીને પોતાના શરીરના મેલ અને કાચી માટીથી સર્જન કર્યું હતું. મહાભારત ગ્રંથ રચના સમયે વેદવ્યાસજીએ ગણેશજીને શીતળતા મળે તે માટે માટીનો લેપ લગાવ્યો હતો. ગણેશજીને પૃથ્વીના દેવતા કહ્યા છે, અને એટલે જ ગણેશજીનો મહિમા વધી જાય છે. ગણેશજીના મંદિરો ભલે અનેકોના હોય, પરંતુ જ્યાં પણ ગણેશજીના ધામ આવેલા છે, પછી ભલે તે નાનું મંદિર હોય, ત્યાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. વલસાડના મોટા બજારમાં આવેલું છે ભગવાન ગણેશનું ધામ. આ મંદિરે પેશવાકાલીન હોવાનું કહેવાય છે. સાથે જ 250 વર્ષ પુરાણા આ મંદિરનો મહિમા અનેરો છે. અહીં જે પણ ભક્તો મનમાં કોઈ પણ ઈચ્છા લઈને આવે તે ગણેશજી ચોક્કસ પૂર્ણ કરે છે. તો ચાલો દર્શન કરીએ વલસાડમાં બિરાજતા ગણેશજીના. વલસાડ જિલ્લાનું એકમાત્ર કહી શકાય એવું પેશવા કાળના 250 વર્ષ પુરાણા મોટા બજારના ગણપતિ મંદિરનો મહિમા અને તેની સાથે જોડાયેલી સત્ય ઘટના હજારો ભક્તોમાં શ્રદ્ધાનું પ્રતીક ગણાય છે. દાયકાઓથી ઉજવાતો ગણેશ મહોત્સવ સામાન્યપણે મહારાષ્ટ્ર સાથે જોડાયેલો છે. કોઈ પણ શુભ કાર્યને કરતા પહેલા લોકો મોટા ભાગે પૂજાપાઠ કરે છે. ઘરમાંથી બહાર જવાનું હોય કે નવા ઘરમાં શિફ્ટ થવાનું હોય કે પછી કોઈ તહેવાર કેમ ન હોય, મોટા ભાગના લોકો ભગવાનની પૂજા કરતા હોય છે. આ જ રીતે કોઈ પણ શુભ કામ કરતા પહેલા જ ભગવાનની પૂજા કરવામાં આવે છે, અને તે છે ગજાનન ગણેશ. કોઈ પણ કામનો શુભારંભ કરતા પહેલા લોકો સૌ પહેલા શ્રી ગણેશાય નમઃ લખે છે. ત્યારે વલસાડમાં પેશવાકાળના 350 વર્ષ પુરાણા મોટા બજારના ગણપતિ મંદિરનો મહિમા અને તેની સાથે જોડાયેલી સત્ય ઘટના આસ્થાનું પ્રતીક છે. વલસાડ શહેરમાં આવેલું છે ગણેશજીનું પેશવાકાળનું ગણપતિ મંદિર. મંદિરનો મહિમા અનેરો છે. મંદિરમાં પણ ભક્તોની ભીડ જામી રહે છે. વલસાડના મોટા બજાર સ્થિત આ ગણપતિ મંદિર જે પેશવા કાળમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના પૂજારીનું કહેવું છે કે મંદિર પેશવા રાજાના સમયમાં બંધાવવામાં આવ્યું હતું. જે રાજા ન્યાયાધીશ હતા તેમના દ્વારા તેમના દાદાને આ મંદિરના કાર્યભાર સોંપવામાં આવ્યો, અને તેમની આ 12મી પેઢી મંદિરમાં સેવા આપી રહી છે. સાથે સાથે લોકોની આસ્થા સાથે પણ મંદિર જોડાયેલું છે. મંદિર એકચ્યુઅલી 250 વર્ષ કરતાં વધારે જૂનું છે, અને મારી પોતાની 12મી પેઢી છે આ મંદિરમાં. 12 પેઢીથી અમે સેવા કરીએ છીએ. કે પેશવા રાજાએ મંદિરની સ્થાપના કરેલી, અને ત્યાર પછી જે રાજાના જે ન્યાયાધીશ હતા જેણે સ્થાપના કરેલી, તો તેની બદલી થઈ ગઈ. એટલે તેને અમારા પરદાદા, આથી 12 પેઢી પહેલાંના જે દાદા હતા તે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ શાસ્ત્રી હતા. તો તેમને એણે મંદિર સોંપ્યું કે હવે પછી તમારે તમારા પરિવાર સેવા કરવાની. એટલે ત્યારથી 1700ની સાલમાં, અત્યારે 2075 ચાલે, 1700ની સાલમાં પહેલાં 5-10 વર્ષ દરમિયાન આ મંદિર અમને સોંપેલું. બાળપણથી અહીંયા આવું છું, અને આ મંદિરની આસ્થા પ્રત્યે અમને ખૂબ વિશ્વાસ છે. અહીંયાનો જે ચોથનો ઉત્સવ છે તથા ડેલીનો શણગાર છે એનો અમને ખૂબ સારો લાવો મળે છે, અને અમે અહીંયા ખૂબ શાંતિ અનુભવીએ કે દિવસના એક વખત સાંજે 7 વાગે 10 મિનિટ બેઠા હોય તો બાપાના દર્શનથી ખૂબ શાંતિ અને આનંદ મળે છે. એટલા માટે અમે અહીંયા રેગ્યુલર આવીએ છીએ ઘણીવાર. મંદિરમાં લોકો માનતા રાખે છે, જેનાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. આજુબાજુના વિસ્તારોમાં રહેતા માછીમારો દ્વારા બંદરમાં કથા કર્યા બાદ જ વહાણમાં જતા હોય છે. સ્થાનિકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ મંદિરમાં આવવાથી તેમને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. નાનપણથી જ તેઓ આ મંદિરમાં દરરોજ આવે છે. કોઈ પણ કામ અટકે તેઓ દ્વારા મંદિરમાં આવવાથી તે કામ થઈ જાય છે. અહીંયા માત્ર ગણેશ ચતુર્થી જ નહીં, પરંતુ અનેક તહેવારોમાં સૌ પહેલા પૂજા ગણેશજીની થાય છે. આ માન્યતા પાછળ પણ એક કારણ છે. ગણેશજીની પૂજા કરવાથી કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્ન પડતું નથી. જે કાર્ય તમે કરી રહ્યા છો તે સકુશલ સંપન્ન થાય છે. શહેરનું પેશવા કાળનું ગણપતિ મંદિર શ્રદ્ધાનું પ્રતીક છે.
આ મોટા ગણપતિ મંદિર આશરે 350 વર્ષ પુરાણું પ્રાચીન મંદિર તરીકે ખ્યાતિ પામ્યું છે. ગણપતિજી વલસાડના સ્વામી તરીકે ગણાય છે. જે રીતે સુરતમાં સ્વામી તરીકે સૂર્યદેવ ગણાય છે. સૂર્યદેવની પત્ની રાંદલના નામ ઉપરથી રાંદેર અને સૂર્યપુત્રીના નામ ઉપરથી તાપી નદી આજે પણ પ્રખ્યાત છે. દરેક ગામના એક સ્વામી તરીકે ભગવાન હોય છે. જે મુજબ વલસાડ જિલ્લાના સ્વામી મોટા ગણપતિજી છે. સામાન્યપણે શંકર ભગવાન, હનુમાનજી અને સાંઈબાબાના ઠેક ઠેકાણે મંદિરો જોવા મળે છે, પરંતુ ગણપતિજીના મંદિરો ક્યાંક ક્યાંક જોવા મળે છે. વલસાડ જિલ્લામાં ગણપતિજીનું આ એકમાત્ર મંદિર કહી શકાય. શિલ્પીએ કરેલી ભવિષ્યવાણી ગણપતિ મંદિરનું બાંધકામ કરનાર ભારત પ્રસિદ્ધ શિલ્પી સ્વર્ગસ્થ પ્રભાશંકર સોમપુરાએ ભવિષ્યવાણી કરી હતી. આ મંદિરની મૂર્તિની જે કોઈ સેવા પૂજા કરશે તે દરિદ્ર રહેશે નહીં. અનેક ભક્તોએ જણાવ્યું કે શિલ્પીની આ ભવિષ્યવાણી આજના સમયમાં સાચી પડી રહી છે. વલસાડનું વેદકાલીન નામ નેગોદ્ર પટ્ટન હતું. વલસાડ જિલ્લામાં પેશવાઈ કાળ દરમિયાન સ્થાપિત થયેલા મોટા ગણપતિ મંદિર કે જે શહેરના નામમાં વડ હોય તે નગરના સ્વામી ગણેશજી છે. જે રીતે વલસાડ સહિત વડનગર અને વડોદરાના સ્વામી પણ ગણેશ છે. વલસાડનું પ્રાચીન ગ્રંથોમાં વેદકાલીન નામ નેગોદ્ર પટ્ટન હતું. નેગોદ્ર એટલે વડ અને પટ્ટન એટલે નગર, જેના ઉપરથી વડસાલ નામ પડ્યું હતું અને અપભ્રંશ થઈ જતા વલસાડ થઈ ગયું. મંદિર સાથે જોડાયેલી સત્ય ઘટનાઓ શું છે? વર્ષો પહેલા વલસાડના એક વેપારીનું મૂલ્યવાન સામાન ભરેલું વહાણ દરિયામાં ડૂબી જતા વેપારીએ પૂજારીના ચરણોમાં પડી, હું બરબાદ થઈ ગયો છું, મારું વહાણ સમુદ્રમાંથી બહાર નીકળે તેવું કરો. ત્યારે પૂજારીએ ગણપતિ બાપાને પ્રાર્થના કરી. બીજા દિવસે પૂજારી ગણપતિને સ્નાન કરાવતા જુએ છે તો ગણપતિજીની પીઠમાં ઊભો ચીરો પડ્યો છે. એ ચીરામાંથી લોહી વહી રહ્યું છે. પૂજારીને આત્મ સાક્ષાત્કાર થયો કે ગણપતિજીએ પોતાના ખભા ઉપર વહાણ ઉંચકીને સમુદ્રમાંથી બહાર કાઢતા જેનો આ ઘા પડ્યો છે, જે આજે પણ મોજૂદ છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.